નમસ્કાર દર્શક મિત્રો, આજે છે વિજયાદશમીનો શુભ અવસર અને આજના દિવસે ખાસ આપણે વાત કરીએ તો નવરાત્રિનો અંતિમ દિવસ અને આજે ખાસ અલગ અલગ જગ્યાએ જે પ્રકારે યજ્ઞના આયોજન પણ થતા હોય છે અને આજનો શુભ અવસર અને ખાસ વિજયાદશમી એટલે કે દશેરાની ખાસ કરીને વાત કરીએ તો અનેક આપણે વાત કરીએ તો તેના પૌરાણિક મહત્વ છે તેની આપણે વાત કરીશું અને આજના કાર્યક્રમમાં આપણી સાથે વિશેષ મહેમાન જોડાશે અને વાત કરીશું ખાસ દશેરાની। તો વિજયાદશમીની ઉજવણી ખાસ કરીને અલગ અલગ કઈ કઈ રીતે થતી હોય છે તેની આપણે વાત કરીશું, સાથે જ અલગ અલગ મહત્વ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જે મહત્વ છે દશેરાનું વિજયાદશમીનું તે શું છે તેની આપણે ખાસ કરીને વાત કરીશું, સાથે જ જે વર્તમાન સમયે આપણે વાત કરીએ તો હાલના સમયમાં દશેરાનું શું મહત્વ છે તેની ઉજવણી ખાસ કરીને વાત કરીએ તો દશેરાના દિવસે જે રાવણના પુતળાનું દહન થતું હોય છે, અલગ અલગ જગ્યાએ જે મોટા જે રાવણનું પુતળાનું દહન કરવામાં આવતું હોય છે અને તેની સાથે જે અન્ય જે અસુરી શક્તિઓ છે તેનો પણ નાશ થાય તેવી પણ આપણે પ્રાર્થના ક્યાંક ને ક્યાંક કરતા હોઈએ છીએ। આ સાથે અલગ અલગ રીતે દશેરાની ઉજવણી કે જે થતી હોય છે, સોસાયટીઓમાં ગરબા થતા હોય છે ત્યાં છેલ્લા દિવસે જે યજ્ઞના આયોજન તે થતા હોય છે। આ સિવાય અલગ અલગ રીતે જે મંદિરોની આપણે વાત કરીએ ત્યાં ઉજવણી થતી હોય છે। તો ખાસ કેવું મહત્વ રહેલું છે ને અન્ય કઈ કઈ કથાઓ ખાસ કરીને આ દશેરાના દિવસે વિજયાદશમીના દિવસ માટે જોડાયેલી છે, તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું। મારી સાથે ડૉક્ટર સાગર વ્યાસ જોડાયા છે જે પોતે પ્રોફેસર છે અને સાથે જ જ્યોતિષાચાર્ય છે, આપણી સાથે જોડાયા છે અને દશેરાના મહત્વ વિશે ખાસ તેમની સાથે ચર્ચા કરીશું। તો ડૉક્ટર સાગર, સૌથી પહેલાં આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ધન્યવાદ, આભાર। તો આજનો આ ખાસ દિવસ પાવન અવસર વિજયાદશમીનો પાવન પર્વ અને સૌથી પહેલાં તમામ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને આજના દિવસ માટેની જે આપણે વાત કરીએ તો ખાસ જે મહત્ત્વ સમજાવીએ તો કઈ રીતે તમામ દર્શક મિત્રોને આજના દિવસનું મહત્ત્વ સમજાવશો? સૌથી પહેલાં તો આ ચેનલના માધ્યમ દ્વારા સાંભળતા સર્વ ભાવિ ભક્તોને નવરાત્રિના જય માતાજી। માતાજીનો નવરાત્રિનો નવલો પર્વ આપ સૌ જાણીએ છીએ કે 9 દિવસની આ નવરાત્રિ છે। એની અંદર 3 દિવસની 3 રાત્રિઓ શ્રી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આવી 3 રાત્રિ 3 માતાજીની આમ કરી અને નવરાત્રિ બને છે અને 10મો દિવસ કે જેને આપણે વિજયાદશમી તરીકે અથવા તો લોકભાષામાં આપણે એને દશેરા તરીકે પણ ઓળખીએ છીએ। આવી રીતે નવરાત્રિના 9 દિવસના નવલા નોરતા અને 10મું દશેરા, આવી રીતે આપણે દશેરાનું પર્વ સામાન્ય રીતે દરેક સમગ્ર ભારતની અંદર આપણે ઉજવતા હોઈએ છીએ। જી ચોક્કસ, સાથે જ જે દશેરાનું જે આપણે વાત કરી મેં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ, આપણે અસત્ય પર સત્યની જીત આ દિવસે જે કહેતા હોઈએ છીએ, એક વાક્ય આપણે વાપરતા હોઈએ છીએ, તો તેની પાછળની શું કથા છે? હા, તો સૌથી પહેલાં આપણે વિજયાદશમી શબ્દની વ્યાખ્યાને સમજીએ તો વિશેષેણ પ્રાપ્ત જય ઇતિ વિજય અને વિજયયુક્તા દશમી ઇતિ વિજયાદશમી। અર્થાત વિશેષેણ પ્રાપ્ત જય એટલે કે જ્યાં વિશેષ પ્રકારની જયની પ્રાપ્તિ થઈ છે એને આપણે વિજય કહીએ છીએ અને વિજયવાળી દશેરા, વિજયવાળી દશમ એટલે જેને આપણે દશેરા કહીએ છીએ। હવે આની અંદર શાસ્ત્રોની અંદર આપણે જોઈએ તો 2 પ્રકારના ઉલ્લેખ ખાસ સામાન્ય રીતે મળી આવે છે। પહેલું તો આપ સૌ જાણીએ છીએ કે દશેરાના દિવસે રાવણનો ભગવાન શ્રી રામચંદ્રજીએ વધ કર્યો એટલા માટે પણ દશેરા આપણે મનાવીએ છીએ અને બીજું દુર્ગા સપ્તશતીની અંદર માર્કંડ પુરાણની અંદર 10 દિવસ જે આ નવરાત્રિનો પર્વ ચાલે છે એની અંદર ક્યાંક અમાસના દિવસથી તો ક્યાંક એકમના દિવસથી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે અને દરેક વ્યક્તિઓ પોતપોતાના ધર્મ પ્રમાણે, આસ્થા પ્રમાણે માતાજીના અનુષ્ઠાન કરતા હોય છે। તો આ અનુષ્ઠાનની અંદર દુર્ગા સપ્તશતી, માર્કંડ ઋષિએ લખેલા આ પુસ્તક કે જેને દુર્ગા સપ્તશતી કહેવામાં આવે છે, જેની અંદર કુલ 700 જેટલા શ્લોકો છે, એનું આખું આવર્તન 9 વખત કરવામાં આવે છે। આવી રીતે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રીતે, અલગ અલગ ભૂદેવો અલગ અલગ રીતે આવી રીતે અનુષ્ઠાન કરાવતા હોય છે। તો એની અંદર મહિષાસુર નામના રાક્ષસનો જે વધ થયો, માતાજીએ 9 દિવસ સુધી એમની સાથે યુદ્ધ કર્યું છે અને 10મા દિવસે એમનો વિજય પ્રાપ્ત થયો છે, એટલા માટે પણ આને આપણે વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ। હવે પુરાણની અંદર એક એવી વાર્તા છે, એક રાજા હતા જે
એ રાજા રાક્ષસોના રાજા હતા અને એક દિવસે વનની અંદર એ વિચરણ કરતા હતા. વિચરણ કરતાં કરતાં એમને ત્યાં અચાનક જંગલની અંદર એક મહિષ એટલે કે ભેંસ દેખાય છે. હવે ભેંસને જોઈને એ રાજા એટલા બધા આકર્ષિત થઈ જાય છે. રાજા દૈત્ય હતા, દાનવ હતા, એટલે એમની પાસે એવી શક્તિ હતી એટલે એમને એક ભેંસાનું એટલે કે પાડાનું સ્વરૂપ ધારણ કર્યું અને એ ભેંસની સાથે એ રાજા વિચરણ કરવા લાગ્યા. વિચરણ કરતાં કરતાં ભેંસ અને એ પાડા દ્વારા એક સંતાનની ઉત્પત્તિ થઈ અને એ સંતાન વિશેષ પ્રકારનું હતું, જેની અંદર એક ઉપરનો જે ધડથી ઉપરનો ભાગ જે હતો શિરનો એ ભેંસ જેવો હતો અને નીચેનો જે ભાગ હતો એ મનુષ્ય જેવો હતો. એટલા માટે એ બાળકનું નામ મહિષ નાખવામાં આવ્યું. મહિષનો મતલબ થાય છે ભેંસ અને અસુર હતા એટલા માટે મહિષાસુર એવા નામનો એક રાક્ષસ પેદા થાય છે. હવે આ રાક્ષસ બ્રહ્માજીની ઉપાસના કરે, હજારો વર્ષો સુધી બ્રહ્માજીનું તપ કરે છે. બ્રહ્માજી એમને પ્રસન્ન થાય છે. બ્રહ્માજી પ્રસન્ન થતાં એમને પૂછે છે કે બોલો આપને શું વરદાન જોઈએ છે? એટલે મહિષાસુરે એવું કીધું કે બ્રહ્માજી મને એવું વચન આપો કે હું અજરા અમર થઈ જાઉં. એટલે બ્રહ્માજીએ કીધું કે આવું તો ન ભૂતો ન ભવિષ્યતિ, પૃથ્વી ઉપર જેનો જેનો જન્મ છે એમનું મરણ નિશ્ચિત છે, એટલે હું તમને એવા પ્રકારના આશીર્વાદ નહીં આપી શકું, તમે બીજું કોઈક આશીર્વાદ માંગી લો. એટલે મહિષાસુરે થોડોક વિચાર કર્યો. વિચાર કરી અને બ્રહ્માજીને કીધું કે સારું, તો મને તમે એક એવા પ્રકારના આશીર્વાદ આપો કે હું કોઈ મનુષ્યથી પણ ના મરું અને કોઈ દેવોથી પણ ન મરું અને મને કદાચ કોઈ મારે તો એ સ્ત્રી જ હોય. આવું એને બહુ જ વિચારી અને આ પ્રકારનું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું. બ્રહ્માજીએ વરદાન આપ્યું એની પહેલાં ક્ષણવાર બ્રહ્માજી પણ વિચારવા લાગ્યા કે આ વરદાન આપવા યોગ્ય છે કે કેમ. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે આજે મહિષાસુરને આ આશીર્વાદ આપ્યા બાદ એ રાક્ષસ કુળમાં જન્મેલો હોવાથી એની જે રાક્ષસી વૃત્તિઓ છે એ લોકોને હેરાન પરેશાન કરશે. એટલા માટે બ્રહ્માજીએ થોડીક વાર વિચારીને પછી આશીર્વાદ પણ આપી દીધા. બ્રહ્માજીએ તથાસ્તુ કહી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. મહિષાસુરને બ્રહ્માજી પાસેથી આવું વરદાન પ્રાપ્ત થયું એટલે પોતે સ્વયં મહિષાસુર એ અસુર હતા એટલે એને પૃથ્વી ઉપર આતંક મચાવવાનું ચાલુ કર્યું. બધા એનાથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સમગ્ર પૃથ્વી ઉપર એમને વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારબાદ મહિષાસુરની નજર સ્વર્ગના દ્વાર ઉપર પડે છે અને એને એમ લાગ્યું કે સ્વર્ગની જે એરાવત નગરી છે એ સ્વર્ગની નગરી ઉપર મને રાજ કરવું છે. એટલે ત્યાં જઈ અને પોતાના દૈત્યોને મોકલે છે અને એમને ત્યાં દેવતાઓને હેરાન પરેશાન કરે છે, એમની સાથે યુદ્ધ કરે છે અને અંતતઃ એ બધા જ દેવતાઓ ત્રસ્ત થઈ જાય છે, એની સાથે યુદ્ધ કરે છે. પરંતુ બ્રહ્માજી પાસેથી મળેલા વરદાનના કારણે એને કોઈ પણ દેવો એને મારી શકતા નથી. બધા જ દેવો ત્રસ્ત થઈ જાય છે, હાહાકાર પુકારી ઉઠે છે. એટલે બધા જ દેવો ભેગા થઈ અને જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હતા એ સ્થાન ઉપર પહોંચી જાય છે. ત્યાં જઈને સ્તુતિ કરી અને દેવો કહેવા લાગ્યા કે હે પ્રભુ, અમારા સ્વર્ગની અંદર આ મહિષ નામનો આસુરનો ખૂબ જ આંતક છે અને એ વ્યક્તિ એ રાક્ષસે બધાને જીવો ત્રસ્ત કરી નાખ્યું છે, ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે એનો વધ થાય એવો કોઈક તમે અમને રસ્તો બતાવો. પરંતુ આ ત્રણેય દેવોને ખબર હતી કે બ્રહ્માજીએ વરદાન એવું આપેલું છે કે આને કોઈ પણ દેવ મારી શકશે નહીં, પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય આને મારી શકશે નહીં. એટલે ત્રણેય દેવતાઓએ પોતાનું ધ્યાન ધરી અને પોતાની ધ્યાનમાંથી જે શક્તિ હતી, શક્તિપુંજ, એ શક્તિપુંજમાંથી એક શક્તિનો જન્મ થાય છે અને એ શક્તિ એ પુંજની એ શક્તિનો પુંજ એટલે બીજું કોઈ જ નહીં પણ મા દુર્ગા, મા ભગવતી એ જન્મ લે છે. અને દરેક વ્યક્તિ એટલે કે જે ભગવાન છે, વિષ્ણુએ પોતાનું ચક્ર આપ્યું છે, શિવજીએ પોતાનું ત્રિશૂલ આપ્યું છે, એવી રીતે દરેક દેવતાઓએ માતાજીના જે 7-8 જે હસ્તો છે એની અંદર અલગ અલગ પ્રકારના આયુધો આપેલા છે, શસ્ત્રો આપ્યા છે. અને માતાજીને અસવાર થવા માટે સિંહની અસવારી પણ આપેલી છે. એટલે માતાજી સિંહ ઉપર અસવાર થયા છે. એટલે આવી રીતે માં જગદંબા દુર્ગાની ઉત્પત્તિ થઈ છે. અને પછી મહિષાસુર સાથેનો વધ થાય. મહિષાસુર સાથે માતાજીનું અને રાક્ષસ વચ્ચેનું યુદ્ધ ચાલે છે. આ યુદ્ધ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ નહીં, પરંતુ 9 દિવસ સુધી આ યુદ્ધ થાય છે. અને આ યુદ્ધની અંદર અંતે 10મના દિવસે માતાજી એનો વધ કરે છે. એટલે મહિષાસુર મર્દિની નામની માતાજીનું નામ પડે છે. અને આના ઉપર તો ઘણા બધા આખું ચંડીપાઠના 700 શ્લોકો તો છે જ છે. પરંતુ
શંકરાચાર્યજીએ મહિષાસુર મર્દિની સ્તોત્રની પણ રચના કરી છે અને એ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મોબાઈલના માધ્યમ દ્વારા દરેક નાના નાના બાળકોને પણ આવડે છે. એ પણ બહુ મહત્ત્વની વાત છે. અને એનો શ્લોક તમે સાંભળો, મહિષાસુર મર્દિની સ્તોત્ર. ઐગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોજિની વાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુનુતે ભગવતી હૈસિતિ કંઠ કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલસુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કબર્દિની શૈલસુતે. આવી રીતે માતાજીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે વિજયાદશમીનો અવસર આપણે અહીંયા મનાવવામાં આવે છે. તો એક કથા આ પણ છે અને બીજી કથા આપણે બધા જાણીએ છીએ કે દશાસન એટલે કે રાવણનો ભગવાન શ્રી રામચંદ્રજીએ વધ કર્યો હતો અને એ દિવસે અસત્ય ઉપર સત્યનો વિજય થયો છે, અસુરો ઉપર દેવોનો વિજય થયો છે. એટલા માટે એને વિજયાદશમી કહેવામાં આવે છે. આ આખા પર્વનું મહત્ત્વ આવી રીતનું છે. તો વિજયાદશમી પાછળ જે જોડાયેલી કથાઓ ખાસ કરીને એ આપણે જાણી. અત્યારે આપણે વાત કરીએ તો વિજયાદશમીની ઉજવણી કઈ કઈ રીતે થાય છે, જે 9 દિવસ સુધી જે નવરાત્રિનું આયોજન અને ત્યારબાદ આપણે ખાસ કરીને વાત કરીએ તો એ દિવસે યજ્ઞના આયોજનો થતા હોય છે અલગ અલગ. કઈ રીતની ઉજવણી જે સોસાયટીઓમાં શેરીઓમાં થતી હોય છે, મંદિરોમાં આની ઉજવણી કઈ રીતે થતી હોય છે? શિવમભાઈ, બહુ સરસ આપે પ્રશ્ન પૂછ્યો છે. હવે 9 દિવસ તો માતાજીના નવરાત્રા ચાલે જ છે. ગ ર બા. ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે માતાજી. માતાજીની સ્તુતિ કરતાં ગાવું, રમવું, એવી રીતે માતાજીના આપણે 9 દિવસ 9 નોરતાઓ મનાવીએ છીએ. દશેરાને આપણે વિજયાદશમી તો કહીએ જ છીએ, પરંતુ એ દિવસે વિશેષ મહત્ત્વ છે શસ્ત્ર પૂજનનું. આપણા ત્યાં ભારતની અંદર ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે આપણે 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેય વર્ણો માટે અલગ અલગ તહેવારો કહેવામાં આવ્યા છે. આમ તો સમગ્ર ભારત વર્ષની અંદર બધા જ તહેવારો બધાના જ છે, પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો શ્રવણી પૂર્ણિમા, જેને આપણે બળેવ કે રક્ષાબંધન કહીએ છીએ, બ્રાહ્મણોનો તહેવાર છે. પછી ક્ષત્રિય માટે વિજયાદશમી કહેવામાં આવી છે. શા માટે? કારણ કે વિજયાદશમી એ શસ્ત્રનું પૂજન કરવામાં આવે છે. શસ્ત્રનું પૂજન એટલા માટે કે આ રાક્ષસોનો સંહાર કરવા માટે માતાજીએ દેવોએ ભગવાને વગેરે અલગ અલગ પ્રકારના શસ્ત્રોનો પ્રયોગ કરેલો છે. માટે આને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે દિવસે, અને એક ક્ષત્રિયો માટેનો તહેવાર કહેવામાં આવ્યો છે. પછી ત્રીજા નંબરે આવે છે વૈશ્યનો તહેવાર. એટલે કે બસ એના 15-20 દિવસ બાદ આપણી નવરાત્રિ જેવી પૂરી થાય કે તરત જ દિવાળીનો પર્વ આવે. તો દિવાળી જે છે એ વૈશ્ય માટેનો તહેવાર માનવામાં આવ્યો છે. અને ફાગણ મહિનાની અંદર જ્યારે પૂર્ણિમા આવે છે, જેને આપણે હોળી તરીકે ઓળખીએ છીએ, તો હોળી એ શૂદ્રોનો તહેવાર છે. આવી રીતે 4 વર્ણોના આપણા શાસ્ત્રોમાં 4 અલગ અલગ તહેવારો બતાવ્યા છે. તો દશેરા એ ક્ષત્રિયોનો તહેવાર છે અને એ દિવસે ખાસ કરીને અત્યારે તો અમદાવાદ જેવી મેગા સિટીની અંદર, વડોદરા જેવી સિટીઝમાં અને હવે તો દરેક જગ્યાએ માનો કે એક પ્રકારનો ટ્રેન્ડ જ એવો થઈ ગયો છે કે ભાઈ 9 દિવસના નોરતા રાખવાના, 10મા દિવસે માતાજીનું હવન કરવાનું. એટલે દરેક જગ્યાએ ચંડીયાગ કે નવચંડી કે યથા યોગ્ય પ્રકારના ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે. મંદિરોનો શણગાર પણ કરવામાં આવે છે. અને હવે તો એક નવો ટ્રેન્ડ એવો પણ સારો ચાલુ થયો છે કે દરેક સોસાયટીમાં પોતાનું એક નિજ મંદિર ત્યાં મૂકવામાં આવે છે. અને એ મંદિરની અંદર દરેક વ્યક્તિઓ પોતાના ભક્તિભાવ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક બધા જ પ્રકારના તહેવારોનો ઉજવણી કરે છે. અને એ દિવસે બ્રાહ્મણોને, ભૂદેવોને બોલાવી અને યથા યોગ્ય જે કંઈ પૂજન અર્ચન છે એ કરવામાં આવે છે. તો નવરાત્રિના દશેરાના દિવસે જે નવચંડી થાય છે એની અંદર 9 દુર્ગા સપ્તસતીના આવર્તન કરવામાં આવે અને 10મા પાઠનું હવન કરવામાં આવે. એટલા માટે આવી રીતે આખું નવચંડી પૂર્ણ થાય છે. અને સાંજના સમયે અથવા તો સવારના સમયે પણ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. આવી રીતે આખું દશેરાનું ઉજવણી થતી હોય છે. તો દશેરાના દિવસે ખાસ આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ રાવણનું દહન કરવામાં આવતું હોય છે. ત્યારે તેમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે? જ્યારે પણ જ્યાં રાવણના પુતળાનું દહન કરવામાં આવતું હોય છે, મોટા મોટા પુતળા બનાવવામાં આવતા હોય છે, તેની કઈ રીતે વિધિ હોતી હોય છે જ્યારે પણ દહન કરતા હોય છે? તેમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે? શિવમભાઈ, પહેલાં તો રાવણનું દહન, હવે તો જો કે રાવણનું તો ભગવાન શ્રી રામચંદ્રજી એમનું સંહાર કરી જ નાખ્યો છે, પરંતુ પ્રતીક રૂપે આપણે રાવણનું પૂતળું બનાવીએ છીએ અને એ રાવણના પૂતળાની અંદર
અલગ અલગ પ્રકારના બધા જ ફાયર મટીરિયલ્સ અંદર મૂકતા હોય છે, જેથી કરીને પૂતળું જલ્દીથી એનું દહન થાય. અને ખાસ કરીને શાસ્ત્રના નિયમ પ્રમાણે તો પહેલાં ઘાસ પાન ને એવું બધું જ સૂકું મૂકવામાં આવતું હતું, અને એવી જ રીતે વસ્ત્રથી આખું લપેટી અને એનો શણગાર કરી અને રાવણને બનાવવામાં આવતા હતા. અને આખા પૂતળાને અંદરથી ઘીથી આખું લેપી નાખવામાં આવે, અને પછી કોઈ એક વ્યક્તિ દ્વારા એને બાણ સંધાન કરી અને બાણ ચલાવવામાં આવે, અને એ તીર રાવણના છાતી ઉપર લાગે અને ત્યાં ઘી મૂકેલું એટલે તરત જ ત્યાંથી એ અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને આવી રીતે દશાસન રાવણનો વધ થતો હોય છે. તો જ્યારે આપણે હવે તો બહુ બધા ફાયર ક્રેકર્સને આ બધું મૂકીને પણ રાવણનું દહન કરે છે, પરંતુ આ વખતે આપણે ધ્યાન એ રાખવું જોઈએ કે જે પૂતળાની હાઇટ છે એની આજુબાજુના ઘેરાવાની અંદર કોઈપણ પ્રકારના વિસ્ફોટકો ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ જે પૂતળું બનાવે છે એ પૂતળો બનાવતી વખતે પણ આપણે ખાસ ધ્યાન એવું રાખવું જોઈએ કે શક્ય હોય તો અંદર સાત્વિક વસ્તુઓ જેમ કે ગાયનું ઘી છે, હવનની સામગ્રી છે, આ બધી વસ્તુઓ જો મૂકે બરાબર, તો વાતાવરણની અંદર પણ જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ ન થાય અથવા તો ઓછું થાય, એના દ્વારા સાત્વિક આખું માહોલ બને અને લોકોને ઇનહેલની અંદર એ પ્રકારના વાયુઓ લઈ શકે. એટલે આ વસ્તુ મારી દ્રષ્ટિએ ધ્યાનમાં લેવી જોઈએ. જી, દશેરાની જે ઉજવણીની વાત કરીએ, અહીંયાની આપણે વાત કરીએ, ભારતની વાત કરીએ, તો ભારતમાં અલગ અલગ રાજ્યોમાં દશેરાની ઉજવણી કઈ કઈ રીતે થાય છે, જે અત્યારે વાત કરીએ કે પછી કોઈ વિશેષ રીતે ઉજવણી કોઈ અલગ રાજ્યમાં થતી હોય એવું કોઈ ઉદાહરણ દર્શક મિત્રોને જણાવવા માંગો તો? સામાન્ય રીતે સમગ્ર ભારતની અંદર વિજયાદશમીનો પર્વ મનાવવામાં રંગેચંગે આવે જ છે, પરંતુ ખાસ કરી અને બંગાળની અંદર, કલકત્તાની અંદર દુર્ગા પૂજન કરવામાં આવે છે, અને ત્યાં બહુ મોટો પર્વ એમના માટેનો એ હોય છે. અને એવી રીતે ત્યાં ખાસ વિશેષ કરીને બંગાળની અંદર આનું વિશેષ મહત્ત્વ મારા ધ્યાનમાં છે. બાકી સમગ્ર ભારતની અંદર લગભગ સરખી રીતે ગરબાનું મહત્ત્વ વિશેષ આપણા ગુજરાતની અંદર છે. બાકી પૂજાપાઠની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારની માતાજીનું મેં કીધું એ પ્રમાણે કે શ્રી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય દેવીઓનું પૂજન અર્ચન આરાધના વગેરે કરવામાં આવે છે. સાથે જ જે અત્યારની હાલની જે સમયની વાત કરીએ તો હાલના સમયમાં દશેરાનું મહત્ત્વ શું છે? અત્યારનો જે પ્રકારનો સમય છે, અત્યારે આપણી આજુબાજુ ઘણા બધા એવા વ્યક્તિઓ છે, પરંતુ રાવણની ખાસ કરીને વાત કરીએ તો પરમ જ્ઞાની હતો, જે તો આપણે કહીએ છીએ, પરંતુ એની સાથે ઘણી બધી બુરાઈઓ પણ હતી. અત્યારે કઈ કઈ બુરાઈઓ છે કે જેને સમાજમાંથી દૂર કરવી પડશે, આપણા અંદરથી તેને દૂર કરવી પડશે, અને આજના સમયનો રાવણ આપની દ્રષ્ટિએ તેની વ્યાખ્યા કરવી હોય તો તે કેવો હોય અને કોણ હોય છે? શિવમભાઈ, ખૂબ જ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. એક શિક્ષક તરીકે મને ઘણી વખત ક્લાસની અંદર હું વિદ્યાર્થીઓને પણ કહેતો હોઉં છું કે રાવણ હવે રહ્યો નથી, હમણાં જ આપણે વાત થઈ, પરંતુ વિચારરૂપી રાવણ દરેકના મનની અંદર છે. અને ખાસ કરીને હવે અત્યારે જે મોબાઈલ, આમ જોવા જાઓ તો એઆઈનો જમાનો આવી ગયો છે, મોબાઈલનો સદુપયોગ આપણે કરવો જ જોઈએ. અને તમે અત્યારે આ જે કંઈ પ્રસારણ જોઈ રહ્યા છો એ મોબાઈલના માધ્યમ દ્વારા આપ જોતા હશો, એ એના સદુપયોગો છે. પરંતુ અત્યારે નાના બાળકોના હાથની અંદર મોબાઈલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી જતા અને ઇન્ટરનેટ જેવી સર્વિસીસ આવી જતા, એઆઈ જેવા ટૂલ્સ હાથમાં આવી જતા, બાળકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. એમના મગજની અંદર અલગ અલગ પ્રકારના વિચારો આવી રહ્યા છે, જે બાળકોને હમણાં જ કેટલાક દિવસ પહેલાં એક અમદાવાદની અંદર બનેલી ઘટના કે ભાઈ નાના છોકરાનું ખૂન કરી દેવામાં આવ્યું. તો વિચાર કરો કે હવે એવી તો માનસિકતા નાના બાળકોમાં 9મા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓમાં ક્યાંથી આવે? તો આવા પ્રકારના જે માનસિક વિચારો રૂપી જે રાવણ છે એનું દહન અવશ્ય થાય એવું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એના માટે આપણે સાત્વિક પુસ્તકો વાંચવા જોઈએ, સાત્વિક વાતાવરણની અંદર રહેવું જોઈએ. અને માતા પિતાએ અને ખાસ કરીને શિક્ષક છું એટલે શિક્ષકોને પણ હું કહીશ કે શિક્ષકોએ પણ એવા ઉદાહરણો આપવા જોઈએ, બાળકોને, વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું જોઈએ કે જેથી કરીને એમને સાત્વિક વિચારો એમનામાં આવે અને સાત્વિક સંસ્કારોનું સિંચન થાય. આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. એ ચોક્કસથી. એટલે એ જ, અને સાથે જ જે અત્યારના સમયમાં જે ભ્રષ્ટાચાર કરે છે, પ્રદૂષણ ફેલાવે છે, અસમાનતામાં હજી પણ માને છે, આ તમામ લોકો પણ ક્યાંક ને ક્યાંક એ જે દૂષણ છે જેને દૂર કરવાની જરૂર છે. અને અત્યારે આપણે જે રાવણ દહન કરીએ છીએ, રાવણના પુતળાનું દહન આપણે કરીએ છીએ, અને તેમાંથી જે નેગેટિવ જે આપણી શક્તિઓ છે તે દૂર થાય, આપણા અંદરથી એ દૂષણો દૂર થાય તેવી પ્રાર્થના કરતા હોઈએ. ત્યારે આ બધા દૂષણો પણ દૂર થાય. માત્ર જે પુતળાનું દહન જે કરવાનું છે તે કરવા ખાતર ન કરીએ,
પરંતુ આપણી અંદર પણ એને સુધારો લાવીએ તે પણ આજના દિવસે ખાસ આપણે કહેતા હોઈએ છીએ. સાથે જ જ્યારે વિજયાદશમીની વાત કરીએ ત્યારે સૌથી વધારે જે પાત્રોની આપણે વાત કરીએ તો રામ અને રાવણ, આ બંને જે પાત્રોની ખાસ કરીને વાત કરીએ તો તેનાથી આજના લોકોએ, બાળકોએ કે પછી તમામ લોકોએ શું શીખવાની જરૂર છે? રામ એ સાત્વિકતાનું પ્રતીક છે. આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે રામ રાજ્ય પ્રજા સુખી, અર્થાત રામ રાજ્ય પ્રજા સુખી એટલે આપણને એવું લાગતું હતું, આ હું ખાસ ટકોર કરીશ કે ઘણી જગ્યાએ બધું જેમ તેમ ચાલતું હોય ત્યાં સામાન્ય રીતે આપણે આવું બોલતા આવીએ છીએ કે રામ રાજ્ય પ્રજા સુખી, બધું જેમ તેમ ચાલે છે. એક બીજો શબ્દ પણ આપણે ખોટી રીતે વાપરીએ છીએ કે કોઈ વચ્ચે નાનો અમથો ઝઘડો થાય તેમ કે આમના વચ્ચે રામાયણ ચાલે છે. તો આ બંને શબ્દો આપણે ખોટી રીતે પ્રયોગ કરી રહ્યા છીએ. તો એક ભારતીય તરીકે આપણે આપણી સંસ્કૃતિનું, આપણા આવા આર્ષ મહાન ગ્રંથોનું આપણને ગર્વ હોવું જોઈએ. નહીં કે આવી નાની નાની બાબતો માટે આપણે એવું કહીએ કે રામાયણ ને મહાભારત ચાલી રહી છે, રામ રાજ્ય એટલે જેમ તેમ ચાલતું, એવું નહીં. રામ જે છે એ સાત્વિકતાનું પ્રતીક છે. અને રામની તો એટલી બધી ગુણો છે કે જેનું આપણે કદાચ એનું વર્ણન કરવા બેસીએ તો દિવસો ટૂંકા પડે. પણ એક નાનો પ્રસંગ જો સમયની હોય તો એક કહી દઉં, એક 2-5 મિનિટનો છે. રામાયણની અંદર જ્યારે યુદ્ધ રાવણને મારી નાખવામાં આવે છે ત્યારે મંદોદરીજી એ જોવા માટે આવે છે કે એવો તો કોણ રામ છે કે જે મારા દશાસનને જેને હનન કરી નાખ્યું છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ આ બધા જ દૈત્યોને, રાક્ષસોને હણી નાખ્યા હતા. એટલે અંદરથી એમને પશ્ચાતાપ હતો, પરંતુ જે એમને કરવાનું હતું એ તો ધર્મના બચાવ માટે કરવું જ પડે. એટલે એક શિલા ઉપર બેઠા હતા અને ચિંતન કરતા હતા કે આટલા બધા વ્યક્તિઓનું મેં મારણ કરી નાખ્યું છે. અને ત્યાં મંદોદરીજી આવે છે અને ભગવાન શ્રી રામચંદ્રજી એક ગહેરી સોચમાં, વિચારમાં હતા. અને અચાનક જ મંદોદરીજી આવતાની સાથે જ, હજી તો એમની સન્મુખ પણ આવ્યા નહોતા, અને તરત જ ભગવાન શ્રી રામચંદ્રજી ઊભા થઈ જાય છે, 2 હાથ જોડી અને નતમસ્તક વંદન કરે છે અને પૂછે છે કે દેવી આપ કોણ છો? ત્યારે મંદોદરીજી કહે છે કે હું રાવણની ધર્મપત્ની મંદોદરી છું. એટલે એને 2 હાથ જોડી નતમસ્તક વંદન કરી અને ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે હું ક્ષમા ચાહું છું કે મારે તમારા પતિનું દહન કરવું પડ્યું, એનું હનન કરવું પડ્યું. ત્યારે મંદોદરીજી કે બસ હું મારા આ જ પ્રશ્નનો જવાબ લેવા માટે હું આપની પાસે આવી હતી કે એવો તો કોણ પુરુષ છે કે જેને મારા દશાસન જેવા પતિનું સંહાર કર્યો, અને બંને વચ્ચે એવો તો શું તફાવત છે? એટલે આ પ્રશ્નનો ઉત્તર લેવા માટે હું આપની પાસે આવી હતી. એટલે રામે કીધું તો આપે પ્રશ્ન તો પૂછ્યો નહીં મને. મંદોદરી કહે હા, પરંતુ મને પ્રશ્નનો ભગવાન જવાબ મળી ગયો છે. કે શું? તો કે મારા પતિમાં ને તમારામાં પ્રભુજી માત્ર એટલો જ ફરક છે કે તમારા ત્યાં પરસ્ત્રીનો પડછાયો પડતા પણ તમે ઊભા થઈ જાઓ છો, અને મારો પતિ એ પરસ્ત્રીનું હરણ કરીને લઈ આવ્યો હતો. આ બંને વચ્ચેનો માત્ર તફાવત એટલો છે, અને એટલા માટે મારા પતિમાં અને આપનામાં આટલો ફરક છે. એટલે ભગવાન શ્રી રામચંદ્રજીની આટલી પવિત્રતા, આટલા સાત્વિક વિચારો હતા કે કોઈ પરસ્ત્રીનો પડછાયો પણ એમના ઉપર આવે એની પહેલાં એ ઊભા થઈ જાય. તો આટલું મુખ્ય બંને વચ્ચેનો તફાવત છે. એટલે ભગવાન શ્રી રામચંદ્રજી પાસે આપણે આવા સાત્વિક વિચારો, જે આપણે ઇન્દ્રિયો ઉપરનો જે વિજય છે એ આપણે શીખવો જોઈએ. અને રાવણ વિદ્વાન વ્યક્તિ હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન શ્રી મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તાંડવ સ્તોત્ર લખતા હોય, જટાટવી ગલજ્વલ પ્રભાવ પાવિત સ્થલે ગલે લંબે લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 નિનાદ વટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુનો શિવ શિવમ. આવા પ્રકારનું એ શિવતાંડવની રચના કરી શકતા હોય. અને એના અમુક તો શ્લોકો એવા પણ છે કે કદાચ ભણેલા ગણેલા સંસ્કૃતના વિદ્યાર્થીઓને આપવામાં આવે તો પણ એ જોઈને એનું ઉચ્ચારણ ન કરી શકે. આવા તો એમને શ્લોકોની, મંત્રોની રચના કરી છે. તેમ છતાંય એનો જે વિચાર હતા, જેને આપણે કહી શકાય કે સાત્વિક ન હતા, તો આવા અસાત્વિક વિચારોને, આવા દૂષણોને એ આપણે રાવણ તરીકે આપણે અત્યારના સમયની અંદર એને માનવું જોઈએ કે આવા જે ખોટા વિચાર છે એ જ રાવણ છે અને સારા વિચારો એ સ્વયં રામ છે. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, આપનામાં પણ ક્યાંક ને ક્યાંક એવા કોઈ દૂષણ હોય કે જેને આપ દૂર કરવા માગતા હોય તો વિજયાદશમી એક પર્વ છે કે જ્યારે આપ પણ એને દૂષણને આપણામાંથી દૂર કરી શકો છો. ખાસ આપણે વાત કરીએ અત્યારે કઈ કઈ રીતે ઉજવણી થાય છે અને ખાસ શું શાસ્ત્રોક્ત મહત્વ છે, ઐતિહાસિક મહત્વ તેનું શું રહેલું છે. અંતમાં જે ખાસ અત્યારની જે પેઢી છે અને આવનારી જે પેઢી છે તેમને ખાસ દશેરાનું મહત્વ કે પછી આપણા ભારતીય જેટલા પણ તહેવારો છે તેની પાછળ ઐતિહાસિક મહત્વ શું છે, ધાર્મિક મહત્વ શું છે, તે આગામી સમયમાં વધુ ને વધુ સમજાય. ખાસ અત્યારે વિજયાદશમીની વાત કરી રહ્યા છે તો તેની
તો તેના માટે કેવા પ્રયત્નો થવા જોઈએ ને અત્યારે જે પ્રકારે થઈ રહ્યું છે તે શું યોગ્ય છે? હજુ પણ કેવું કામ થવું જોઈએ જેથી આવનારી પેઢી વધુ ને વધુ આ બાબતે જાગૃત થાય? શિવમભાઈ, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. અત્યારની પેઢીની અંદર એવું કહી શકાય કે અત્યારનું જે નવયુવાનો છે એ નો ડાઉટ એઆઈના જમાનામાં ચાલી રહ્યા છે, મોબાઈલ વગેરે કરી રહ્યા છે, પરંતુ મેં પોતે એક વ્યક્તિગત રીતે મેં એવું જોયું કે અત્યારની પેઢી બધા જ તમામ પ્રકારના તહેવારોની ઉજવણી બહુ જ રંગેચંગે કરે છે. હવે એમની પાછળના કદાચ હેતુઓ અલગ હોઈ શકે. હમણાં જ આપણે બહુ સરસ મજાનો પર્વ ગણેશ ચતુર્થી ગઈ. આથી મને બરોબર યાદ છે કે આથી 15 વર્ષ પહેલાં અમદાવાદની અંદર સિલેક્ટેડ જગ્યાએ જ માત્ર ગણેશ પર્વ થતો હતો. પરંતુ આજે તમે શિવમભાઈ જોશો તો ઘરે ઘરે સોસાયટીની અંદર અને અમારી યુનિવર્સિટીની અંદર પણ વિદ્યાર્થીઓ પ્રપોઝલ લઈને આવે કે સાહેબ અમારે ગણેશજીની મૂર્તિ બેસાડવી છે તો આપ પરમિશન આપો. તો આ પણ એક જોવા જઈએ તો પ્લસ પોઈન્ટ એને કહી શકાય. પણ ક્યાંક નાનો માઇનસ પોઈન્ટ એ પણ કહી શકીએ કે આ માત્ર દેખાવ માટે કદાચ કરી લેતા હશે, પરંતુ ધીમે ધીમે દેખાવ માટે પણ જો આ બાળકો કરતા હશે, અત્યારનું જનરેશન કરતું હશે, તો એટલીસ્ટ એમને એમની સંસ્કૃતિની તો ખબર પડશે. એમને એટલી તો ખબર પડશે જ કે હવે ભાદરવો મહિનો આવ્યો તો ગણેશ ચતુર્થી આવશે જ. હવે શ્રાવણ મહિનો આવ્યો તો હવે આપણે શ્રાવણ મહિનાના 4 કે 5 સોમવાર મહાદેવજીના ત્યાં જઈને અભિષેક આપણે કરવો જ પડશે. માતાજીની નવરાત્રિ આવી તો 9 દિવસ આપણે આવી રીતે ગરબા રમીએ, દશેરાના આવી રીતે હવન કરીએ. તો આવી માહિતી એમને ખબર પડતી રહેશે. માત્ર ઇંગ્લિશ કેલેન્ડર જાન્યુઆરી ફેબ્રુઆરી નહીં, પરંતુ એમને આ કારતક માક્ષર પોષ માહ ફાગણ ચૈત્ર વૈશાખના પણ મહિનાઓના નામ એમને આવા તહેવારોની ઉજવણી જો થતી રહેશે તો આવશે. અને તમારા જેવા ચેનલના માધ્યમ દ્વારા આવા નાના નાના કાર્યક્રમો બનાવી અને લોકો સુધી પહોંચશે તો એમને માહિતી મળતી રહેશે. ચોક્કસથી. તો દર્શક મિત્રો, વિજયાદશમી નો પર્વ અને શું મહત્વ છે, ઐતિહાસિક મહત્વ, શાસ્ત્રોક્ત મહત્વ સાથે ધાર્મિક મહત્વ શું છે અને કઈ રીતે ઉજવણી આજના દિવસે થાય છે, ખાસ શસ્ત્રોની જે પ્રકારે પૂજા અને જે હોમ હવન અને યજ્ઞના આયોજન કે જે આજના દિવસે ખાસ થતા હોય છે તેના જ મુદ્દે આપણે ચર્ચા કરી, ખાસ મહત્વ જાણવાની આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. મારી સાથે જોડાયા ડૉક્ટર સાગર વ્યાસ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. સર્વે દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે મને સાંભળ્યો, અને ચેનલને ખાસ ખૂબ ખૂબ ધન્યવાદ કે મને અહીંયા બોલવાની એક સુવર્ણ તક પ્રાપ્ત કરી. તો દર્શક મિત્રો, વિજયાદશમી પર આ વિશેષ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.